ઓલપાડ તાલુકામાં પોલીસે માથાભારે છાપ ધરાવતા ઈસમનો વરઘોડો કાઢીને જાહેરમાં માફી મંગાવી હતી। ઓલપાડના સાયણ ખાતે 2 દિવસ અગાઉ માથાભારે છાપ ધરાવતા દીપક બિંદ અને સિદ્ધુ નામના ઈસમોએ સરકારી કામ કરી રહેલ જેસીબીના કોન્ટ્રાક્ટર સાથે બબાલ કરી મારામારી કરી હતી। જેસીબી ઓપરેટર ખોદકામ કરી રહ્યો હતો। આ દરમિયાન આ બંને ઈસમોએ બબાલ કરીને મારામારી કરી હતી। આ સાથે જેસીબી કોન્ટ્રાક્ટર સાથે પણ બબાલ કરીને હત્યાની ધમકી આપી હતી। ઓલપાડ પોલીસે 2 પૈકી દીપક બિંદની ધરપકડ કરી તેનો વરઘોડો કાઢ્યો હતો અને 2 હાથ જોડાવીને માફી મંગાવી હતી।